હું ભરત મકવાણા, કોંગ્રેસનો અમદાવાદ પશ્ચિમનો લોકસભાનો ઉમેદવાર. ગઈકાલે પુરુષોત્તમ રૂપાલા કે જે ભાજપાના ખૂબ સિનિયર નેતા છે અને કેન્દ્રીય મંત્રી છે, એમણે દેશની 70 કરોડ માતાઓ, બહેનો અને દીકરીઓનું ભયંકર અપમાન કર્યું અને એ અપમાન કર્યા પછી પણ એમને શરમ નથી આવતી, એટલે પાછું એમણે એ વાત બીજે જઈને બીજા લોકો માટે અપમાનજનક રીતે રજૂ કરી. દેશની 70 કરોડની વસ્તી જે મા શક્તિનું, મા લક્ષ્મીનું, મા દુર્ગાનું સીધું પ્રતિનિધિત્વ કરે છે એવું કહી શકાય, એવી બહેનોનું અપમાન એ કેટલી હદે વ્યાજબી છે. અને આવી રીતે અપમાનિત કરે બહેનોને અને પછી પાછળ જઈને એમ કહે કે બેટી પઢાઓ, બેટી બચાવો, આ બધું ખૂબ ગંભીર અને ખૂબ અસહ્ય બાબતો ઉભી થઈ છે એમના કારણે. એમના જ પક્ષના એક બીજા સિનિયર નેતા ભાઈ બ્રિજભૂષણ, જે ખૂબ સિનિયર એમપી પણ છે, એણે પણ બહેનોનું શોષણ ભયંકર કર્યું છે. એમના જ પક્ષના ગુજરાતના એક નેતાએ બહેનો જોડે ખૂબ ખરાબ અને અપમાનજનક, જેને શારીરિક હુમલા કહી શકાય એ પ્રકારની વર્તન પણ કર્યું છે. ત્યારે આપ સૌને મારે એટલી જ વિનંતી કરવાની કે આપ સૌ માતાઓ છો, બહેનો છો, આ દેશના ભવિષ્યના નિર્માતાઓ છો. આપ જરા ગંભીરતાથી વિચારો કે આવા લોકોને આપણે સત્તામાં લાવીને શું કરવા માંગીએ છીએ. આવનારા દિવસોમાં આપ સૌને એટલી જ વિનંતી કરું કે હું તો ખૂબ ખરાબમાં ખરાબ અને કડકમાં કડક ભાષામાં એમને વખોડું છું, પરંતુ આપ પણ આપનો નિર્ણય એમની વિરુદ્ધમાં આપો અને આ